હેલો નમસ્કાર મિત્રો, કેમ છો તમે? બધા મજામાં હશો? હું પણ મજામાં છું. આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો બ્લોગ વિડીયો હું બનાવી રહ્યો છું બનાસકાંઠાના દિયોદર ખાતેથી, જ્યાં દિયોદર ખાતે થી આજનો બ્લોગ વિડીયો બનાવી રહ્યો છું. દિયોદરમાં વાત કરું તો ગઈકાલે રાત્રે ખૂબ જ ઠંડી વધારે પડી. અહીંયા આગળ ઠંડીનો પારો એકદમ વધી ગયો હતો. ઠંડી ખૂબ વધારે જોવા મળી. તો આજનો બ્લોગ વિડીયો દિયોદરથી બનાવી રહ્યો છું. સૌથી પહેલાં જો નવા હોય અને મારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના નિશાન ઉપર ક્લિક કરી દેજો, જેથી તમામ વિડીયો તમારા સુધી મળતા રહે. દિયોદર ડેપોની વાત કરું તો દિયોદરમાં આવેલો દિયોદર ડેપો એકદમ નેચરલ વર્કશોપ છે, જ્યાં ચારેકોર વૃક્ષો આવેલા છે. વૃક્ષો વાવો, વરસાદ લાવો, તે સૂત્રને સાર્થક કર્યું છે. અને ચારેકોર વૃક્ષો જોવા મળી રહ્યા છે અને પક્ષીઓનો કલરવ અવાજ જોવા મળી રહ્યો છે. તો ચાલો આજે તમને બસ બતાવવા જઈ રહ્યો છું. અત્યારે આ છે BS6 નવી બસ આવી છે, બ્લુ કલરની આવી છે, ડિલક્સ બસ. મુસાફરો માટે પણ સારી બેઠક સુવિધા સાથે આ છે જુનાગઢથી દિયોદરની બસ છે. અને હવે ટૂંક સમયમાં 9 વાગ્યાની આસપાસ દિયોદરથી જુનાગઢ મુકામે જશે. આ છે ઓલ્ડ BS6 બસ. જો આ અમારી BS6 બસ છે. અમારા રમેશભાઈ છે, ડ્રાઈવર છે, ઈડરના છે. તે જવાના છે, તે અહીંથી અમદાવાદ પડવાના છે ગાડી. હા, આ ગાડી દિયોદરથી અમદાવાદ જવાની છે. થરા, દિયોદર, પાટણ, ચાણસમાં, મહેસાણા થઈને અમદાવાદ. હલો રમેશભાઈ સાહેબ, કેમ છો? ક્યાં જવાનું છે તમારે બસ લઈને આજે? અમદાવાદ જવાનું છે. એમ? તમારું વતન કયું? ઈડરના છો. કેટલા વર્ષથી નોકરી કરો છો? 10 વર્ષ થઈ ગયો. એવું મજા આવે છે નોકરી કરવાની દિયોદરમાં? બનાસકાંઠા જેવી મજા આવે કે? કોઈ જગ્યાએ મજા. સારું, તો સ્ટાર્ટ કરો ગાડી તમારી. આ જો આપણે BS6 ગાડી શરૂ કરી નાખી રમેશભાઈએ. ચાલો. હા, આ બધી બીજી ગાડીઓ છે જે પેન્ડિંગ કામમાં પડી છે. અને દિયોદર એટલે સરસ મજાનું એક આખું પ્રકૃતિનો નજારો, દેવભૂમિ કહેવામાં આવે છે. દિયોદરમાં બધા જીવદયા પ્રેમીમાં બહુ માનતા હોય છે. આ જુઓ તો ચારેકોર કબૂતર છે. આ દિયોદર ડેપોનો વર્કશોપ છે. આ તમે જોઈ શકો છો, આ મારી BS6 બસ છે. આ મારી BS6 બસ છે, 8112 છે. એ ગાંધીનગરથી દિયોદર રાત્રે આવેલી. હવે દિયોદરથી ગાંધીનગર જવાનું છે. ગાંધીનગરથી ગોજરિયા, મહેસાણા, ઊંઝા, પાલનપુર, ડીસા, ભીલડી થઈને ખીમાણા થઈને દિયોદર આવેલી. તો ચાલો, આપણે આવી ગયા છીએ આપણી ગાડી જોડે. હવે ગાડીને સાફ સફાઈ કરવાની છે. અડધો કલાકથી 40 મિનિટ જેટલું તો સાફ સફાઈમાં થશે. ગાડી સાફ સફાઈ કરીને ચકાચક કરવાનું છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થીનો ટ્રીપનો ફેરો મારવા જઈશું. તો આપણે આ ફુવારો લાવેલા છે. ફુવારાથી સરસ મજાનો સ્પ્રે મારીને કાચ સાફ કરશું. હવે આપણે શેમ્પૂ ફુવારાની અંદર નાખીને સરસ મજાનું કાચ રેડી કરી દીધું છે. હવે આને સાફ સફાઈ કરશું, ચકાચક કરશું ગાડી કાચ. તો ચાલો મિત્રો, આપણે બસ જોડે આવી ગયા. બસનું સવારમાં ટાયર ચેક કર્યું તો બસમાં પંચર નીકળેલું. તો વર્કશોપના મિત્રો છે એ પંચર કામ શરૂ કરી દીધું છે. સ્પેર વ્હીલ બદલવાનું છે. આ રીતનું ટાયર બદલવામાં આવતું હોય છે. બહુ મહેનત થતી હોય છે.
આ છે મારી બસ. હમણાં જ નોકરી પૂરી કરી 3:50 આવ્યો અને હવે તરત આ ગાડી ગાંધીનગરથી દિયોદર જવા માટે નીકળી છે. 4 વાગે નીકળશે ગાંધીનગરથી. હમણાં જ નોકરી પૂર્ણ કરીને આવ્યો. ધ્યાનુ એ ધ્યાનુ તો મિત્રો હમણાં નોકરી પૂર્ણ કરીને આવ્યો. 4 વાગે ગાંધીનગર ખાતે ઉતર્યો હતો. ગાંધીનગરથી 4-અડધો કલાક બેસી રહ્યા બાદ 4:20 દહેગામ જવા માટે બસ મળી. ત્યારબાદ દહેગામથી ઊભા ગાંધીનગરથી દહેગામ ઊભા આવ્યો અને ત્યારબાદ ત્યાં 5 વાગે ઉપડ્યો ત્યારે 5:15 અમદાવાદ ડુંગરપુર મળી. તેમાં પણ ઊભો આવ્યો અને હમણાં ઘરે પહોંચ્યો છું. અને ત્યાંની દીકરી પપ્પાની રાહ જોઈ રહી હતી કે પપ્પા આવી ગયા. તમે જોઈ શકો છો ત્યાંની દીકરી મારી સામું જોઈ રહી છે. પપ્પાએ બાલ કપાઈ નાખ્યા છે, દાઢી કપાઈ નાખી છે. એટલે ધ્યાન છે ને ઓળખતી નથી મને કોણ છે એમ કરીને. દીકુ પપ્પા છે બેટા. પપ્પા છે પપ્પા. ડેડી છે. ડેડી ને ઓળખતી બેટા ભૂલી શીખું તું.